આમ જો કે આર્ય દેશની પ્રણાલિકા પ્રમાણે આપણી તમારી અને મારી વચ્ચે હમણાં પડદો પણ ગોઠવાઈ ગયો છે, કારણ કે હવે જે કૃતિ તમે નિહાળવા જઈ રહ્યા છો તે ખૂબ જ ઉત્કૃષ્ટ છે. મને ચોક્કસ ખાતરી છે કે આ કૃતિમાં તમે લગભગ 5000 ગ્રામ તાળીઓનો વરસાદ કરશો એવી આ ભવ્ય કૃતિ છે. ધૂમ મચાવી દીધી, બધાને જ બહુ ગમ્યું. અને ઘણા બધા પ્રોફેશન્સ હોય છે, આપણે જોઈએ છે કે વકીલ હોય, ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, દરેકે પોતાના ક્ષેત્ર પૂરતું જ કાર્ય કરવાનું હોય છે. એક સીમિત કાર્ય હોય છે કે ડૉક્ટર હોય તો એને હોસ્પિટલ કે એનું ક્લિનિક સંભાળવાનું હોય છે, એન્જિનિયર હોય તો એમણે એમના પ્રોફેશનમાં આગળ વધવાનું હોય છે. પણ એક સ્ટેજ આર્ટિસ્ટ, એક સ્ટેજ પરનો જે કલાકાર હોય છે ને, એનો રોલ એવો હોય છે કે એને અલગ અલગ કિરદાર નિભાવવાના હોય છે. ક્યારેક રુદન તો ક્યારેક કોમિક, ક્યારેક હીરો તો ક્યારેક વિલન. સભાગૃહમાં ઉપસ્થિત દરેક સજ્જનો સન્નારીઓને આ કૃતિ નિહાળવા માટે તમે જઈ રહ્યા છો એ પહેલાં જે અહીંથી વર્ણન કરવામાં આવે છે, કૃતિની પૂર્વ ભૂમિકા બાંધવામાં આવી રહી છે, તે પણ એટલી જ ઉત્કૃષ્ટ છે. શાંતિથી સામે સાંભળજો કે એક કલાકાર શું કરે છે. એ કલાકારે ક્યારેક રુદન તો ક્યારેક કોમિક અને ક્યારેક હીરો તો ક્યારેક વિલનની ભૂમિકા નિભાવવાની હોય છે. એને બધા જ રૂપમાં ઢળાવવું પડે છે અને લોકોને ખુશ કરવા પડે છે, ભલે પછી એ ખુશ હોય કે ના હોય. સર્કસમાં કામ કરતા જોકરે પણ બધાને સતત હસાવતા જ રહેવાનું હોય છે. તમે ક્યારેક એની અંદર રહેલી ફિલિંગ્સને જોઈ છે, સાંભળી છે? તો આજે જોજો. એક જોકર પોતાની કેરિયરની વાત કરે છે. આમ સતત શું એણે નાચતા જ રહેવાનું? શું એણે લોકોને હસાવતા જ રહેવાનું? શું આ જ એની લાઈફ છે? આપણને એને જોઈને હસવું આવે, પણ એને જ ખબર હોય છે, એ જોકરને જ ખબર હોય છે કે એની લાઈફમાં કેટલા કોમ્પ્રોમાઇઝ એણે કરવા પડે છે. અને આમ પણ કોઈકે કહ્યું છે ને કે કલાકાર કભી મરતા નહીં, કલાકાર કભી મરતા નહીં, જબ ભી કબ્ર ખોલો તાલિયો કે ઇંતજાર મેં પાયા જાતા હૈ. એને તો તાળીઓના ગળગળાટથી જ સંતોષ પામવાનો, એના માટેની તાળી એ જ એનો સેલરી, એ જ એનો પગાર. પણ તેમ છતાં એક જોકર, એક માણસ તો છે જ, આપણી જેમ જ, આપણા જેવો જ. અને તેમ છતાં એ લોકોને હસાવતો જ રહ્યો, લોકોનું મનોરંજન કરતો જ રહ્યો. અહીં પણ એક જોકર આપની કેટલીક વાત જે કદાચ આપણા જીવનને પણ લાગુ પડતી હોય, આપણે પણ આ રંગમંચ, આ દુનિયાના એક જોકર સમાન જ છે. તો આવો નિહાળીએ હવે પછીના આર્ટિસ્ટ જોકરને, જેમાં આવી રહ્યા છે આપની સમક્ષ સરગમ ડાન્સ એકેડમીના જિગ્નેશ સર, પટેલ શુભ, દેસાઈ ધ્યેય, દેત્રોજા હર્ષ, સિંદે સુજીત, રાવળ પ્રિન્સ, નાયર શરદ, પરીખ સ્મિત, દત્તા દેબાશીષ અને સોલંકી પ્રિન્સ. આપની જોરદાર તાળીઓ સાથે જિગ્નેશ સરની એન્ટ્રી, મેરા નામ જોકર. ए भाई जरा देख के चलो, आगे ही नहीं पीछे भी, दाएं ही नहीं बाएं भी, ऊपर ही नहीं नीचे भी. ए भाई जरा देख के चलो, आगे ही नहीं पीछे भी, दाएं ही नहीं बाएं भी, ऊपर ही नहीं नीचे भी. ए भाई तू जहां आया है वो तेरा घर नहीं, गली नहीं, गांव नहीं, कुछ नहीं, बस्ती नहीं, रास्ता नहीं, दुनिया है. और प्यारे दुनिया ये सर्कस है, और सर्कस में बड़े को भी, छोटे को भी, खरे को भी, खोटे को भी, दुबले को भी, मोटे को भी, नीचे से ऊपर को, ऊपर से नीचे को आना जाना पड़ता है. गिरने से डरता है क्यों, मरने से डरता है क्यों? ठोकर तू जब तक न खाएगा, पास किसी हमको न जब तक बुलाएगा, जिंदगी है चीज क्या नहीं जान पाएगा. रोता हुआ आया है, रोता चला जाएगा. ए भाई जरा देख के चलो, आगे ही नहीं पीछे भी, दाएं ही नहीं बाएं भी, ऊपर ही नहीं नीचे भी. ए भाई
सर्कस। हाँ बाबू, ये सर्कस है, और ये सर्कस है शो 3 घंटे का। पहला घंटा बचपन है, दूसरा जवानी है, तीसरा बुढ़ापा है। जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ। जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ। जी चाहे जब हमको आवाज दो, हम हैं वहीं, हम थे जहाँ, अपने यही दोनों जहाँ, इसके सिवा जाना कहाँ। कल खेल में हम हो न हो, गर्दिश में तारे रहेंगे सदा। कल खेल में हम हो न हो, गर्दिश में तारे रहेंगे सदा। भूलोगे तुम, भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा। रहेंगे यही अपने निशान, इसके सिवा जाना कहाँ। जी चाहे जब हम राजू तो हम हैं वहीं, हम थे जहाँ, अपने यही दोनों जहाँ, इसके सिवा जाना कहाँ। जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ। વન્સ મોર. મને આશા હતી એ પ્રમાણે જ આ કૃતિને તમે પ્રતિસાદ પણ આપ્યો, પરંતુ આ કૃતિ માટે વન્સ મોર કરી શકાય એવી સિચ્યુએશન નથી આપણી પાસે, કારણ કે ટોટલ વી હેવ 36 ડાન્સીસ હિયર. સો હમણાં આપણે લગભગ અડધા મુકામે પણ હજુ નથી પહોંચ્યા, પરંતુ આ જે ઉત્કૃષ્ટ કૃતિ હતી, જે પ્રમાણે કલાકારોનો અભિનય હતો, એને જો વર્ણવવું હોય તો એવું ચોક્કસ કહેવાય. અને આપણી વચ્ચે આપણા સમાજના રત્ન કહેવાય, આપણા સુરત શહેરનું ખૂબ જ એક ઊંચું નામ કહેવાય એવા શ્રી રૂપિન પચ્ચીગર આપણી સમક્ષ આવી ગયા. જોરદાર તાળી સાથે આપણે રૂપિનભાઈને પણ વધાવીએ. રૂપિનભાઈ, યુ આર વેલકમ હિયર. અને જે કલાકારો છે તેના માટે માત્ર એટલું જ કહેવું છે કે ઊભા છે પીળા તખ્તાના પ્રકાશે, ઊભા છે પીળા તખ્તાના પ્રકાશે, ધડી પડશું તો પણ અભિનય ગણાશે. અને સાથે સાથે આમ છે ને, અમારે એમઓસી અમે કહેવાઈએ, એન્કર કહેવાઈએ, પરંતુ એવું નહીં કે તમારા દીકરા દીકરીઓ પ્રદર્શન કરે, સરસ અભિનય કરે તો જ તમારે તાળી પાડવી એવું જરૂરી નથી. એમઓસી એટલે છે ને, આમે પેપર સાથે આવેલી, રૂપિનભાઈ, પેપર સાથે આવેલી પૂર્તિ જેવા હોય. એક્વેરિયમમાં તમે જાઓ, માછલી જોવા જાઓ, માછલીને જોઈને તમે ખુશ થાઓ, પણ માછલી જે તરે ને તે અમારા જ્યાં પાણીમાં તરતી હોય છે, એટલે આ પાણી માટે પણ થોડી એકાદ બે તાળી થઈ જવી જોઈએ, એવું નથી લાગતું? થેન્ક યુ. અને આ સરસ મજાની કૃતિ માટે અમારા જિગ્નેશ સર માટે પણ, અને જે જોકરની લાઈફ બતાવી છે ને એના માટે એટલું કહેવાનું કે એક દિવસ તસવીર બનીને દિવાલ પર ઝૂમી ઉઠીશ, એક દિવસ તસવીર બનીને દિવાલ પર ઝૂલી ઉઠીશ, માત્ર વિશ્વાસ એટલો કે કોઈક હૃદયમાં રહી જઈશ. ધૂપ નહીં કરતા, દીપ નહીં કરતા, આરતી પણ નહીં કરતા, પણ ફક્ત યાદ રાખજો તો અમર બનશે આ વાર્તા, અમર બનશે આ વાર્તા. અને જિગ્નેશ સરના આ જોરદાર પરફોર્મન્સ બાદ આવી રહ્યા છે ફરી એકવાર